સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। દૂધ ભરેલ ટેન્કરને અકસ્માત નડ્યો। ઉમરપાડા માંડવી રોડ પર અકસ્માતની ઘટના બની। ઉમરપાડા માંડવી રોડ પર જંગલ વિસ્તારમાં અકસ્માત। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। ટેન્કર ચાલક નશાની હાલતમાં હોવાનું અનુમાન છે। ટેન્કરના ચાલકનું અકસ્માતમાં મોત નીપજ્યું। અકસ્માતને પગલે લોકોનું ટોળું ભેગું થયું। મૃતદેહનો કબજો મેળવી પીએમ કરાવવાની તજવીજ હાથ ધરાઈ છે। समाचार भावनगरથી प्राप्त થઈ રહ્યા છે। रिंग रोड पर થયો ट्रिपल अकस्मात। बाइक, कार અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની। અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા। કાર ચાલકે બાઇકને ટક્કર મારીને ટ્રક પાછળ ઘૂસી ગઈ। બાઇક 100 મીટર જેટલું રસ્તા પર ફંગોળાયું। કારમાં સવાર અને બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી। 2 લોકોના મોત નિપજ્યા છે। 2 સારવાર હેઠળ છે। समाचार सूरत थी। जाहिर में बियर नी महफिल माणी पोलीस ने પડકાર। जाहिर में बियर पीता युवकों वीडियो वायरल थयो छे। ओलपाडना कीम रेलवे स्टेशन नजीकनी आ घटना लोकोनी सुरक्षा पर सवाल उठ्या छे। राज्य में दारूबंधी छे, परंतु तेम छतां आ जे नशेड़ीओ छे केटला बेफाम बन्या छे। जाहिर रस्ता पर अहीं बियरनी महफिल माणी रह्या छे अने आ जे विडियो छे ते वायरल थता ज हवे पोलीसनी कामगीरी पर पण सवाल उठ्या छे। आ युवकोए जाणे के बियर पीने पोलीसने પડકાર ફેંક્યો છે કે થાય તે કરી લો, અમે તો અહીં જ બિયરની મહેફિલ માણીશું। પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે, ઝડપી કાર્યવાહી કરે તેવી લોકોએ માંગ કરી છે। એક રાહદારી છે જેણે આ વિડિયો ઉતાર્યો, તેની નજરે કદાચ એ બાબત આવી હશે કે આ બંને યુવકો કઈ રીતે બિયરની મહેફિલ માણી રહ્યા છે। અંબાજીથી સમાચાર। તળાવમાં ડૂબી જતા 3 બાળકોના મોત નિપજ્યા। વીજળી ગામે રીછડી તળાવમાં નહાવા સમયે આ ઘટના બની। 7 થી 10 વર્ષની ઉંમરના 3 બાળકોના કરુણ મોત નિપજ્યા। તળાવ કાંઠે પરિવારજનોનું હૈયાફાટ રુદન। વેકેશન દરમિયાન સર્જાયેલી દુઃખદ ઘટનાથી વિસ્તારમાં માતમ છવાયો છે। ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટી તંત્ર ઘટના સ્થળ પર હાજર। તળાવના અંદર 3 બાળકો નાહવા માટે ગયેલ છે અને અમને ગામ લોકોના જણાવ્યા અનુસાર 4 ને 10 સ્થળ સ્થિતિ ઉપર આવ્યા ત્યારે 3 બાળકોનું મૃત્યુ પામેલ હતું, જે 3 પણ લાશો સ્થળ સ્થિતિની બહાર નીકાળેલ છે। બાળકોની ઉંમર અંદાજિત શક્તુભાઈની ઉંમર 7 વર્ષ છે, વિપુલભાઈની ઉંમર 10 વર્ષ છે અને બચુભાઈની ઉંમર 8 વર્ષ છે। પશ્ચિમ બંગાળના કમરહાટી વિસ્તારમાં ટીએમસીના ધારાસભ્ય મદન મિત્રા સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક લોકોએ ઈંડા ફેંક્યા હતા, જેના કારણે સ્થળ પર ભારે હોબાળો મચી ગયો। પરિસ્થિતિ તંગ બનતા સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને મદન મિત્રાને સુરક્ષિત રીતે સ્થળ પરથી બહાર કાઢ્યા। કમરહાટીમાં સ્થાનિક લોકોએ મદન મિત્રાની કારને ઘેરી લીધી હતી, જેના પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા અને તેમના ડ્રાઈવરને માર મારવામાં આવ્યો હોવાની ઘટનાઓ સામે આવી છે। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। રાજકીય ઉથલપાથલ અને પશ્ચિમ બંગાળમાં ટીએમસીની આંતરિક કટોકટી વચ્ચે જે નિવેદનો આવી રહ્યા છે તેને લઈને લોકોમાં રોષનો માહોલ છે। અમરેલીના સગા ભાઈની હત્યા। અમરેલીમાં આ ઘટના બની છે, જ્યાં સગા ભાઈની હત્યા કરનારની પોલીસે ધરપકડ કરી। નોંધનીય છે કે ખાંભા તાલુકાના કંટાળા ગામમાં જમીનના વિવાદે લોહિયાળ રૂપ ધારણ કર્યું હતું। માતાના નામે આવેલી 3 વીઘા જમીનના ભાગલા મુદ્દે બે સગા ભાઈઓ વચ્ચે વર્ષોથી ચાલતા વિવાદનો કરુણ અંત આવ્યો। ખેતરમાં થયેલી બોલાચાલી બાદ એક ભાઈએ પરિવારના અન્ય સભ્યો સાથે મળીને પોતાના જ સગા ભાઈ પર જીવલેણ હુમલો કર્યો। હુમલામાં 48 વર્ષીય ખેડૂત રાઘવભાઈ સોંદરવાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે તેમની પત્ની અને એક મહિલા પણ ઈજાગ્રસ્ત થયા હતા। સમગ્ર મામલે હાલ પોલીસે 6 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। કારણ એવું છે કે જે રાઘવભાઈ અને નાનજીભાઈ છે તે બંને સગા ભાઈ હોય અને તેમના વચ્ચે જે તેમની ખેતીની જમીન છે તેના વચ્ચેનું ડિસ્પ્યુટ ચાલી રહ્યું હતું અને 3 તારીખના રોજ રાઘવભાઈ છે તેમના દ્વારા નાનજીભાઈને એમનું પરિવાર જ્યારે ખેતીનું કામ કરી રહ્યું હતું ત્યારે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને એના રિએક્શન સ્વરૂપે નાનજીભાઈ ભગવાનભાઈ સોંદરવા, તેમના પુત્ર રાજુ નરસિંહ અને એમના જે બીજા પરિવારના અન્ય સભ્યો છે તેમના દ્વારા એમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને જેનામાં રાઘવભાઈ ભગવાનભાઈ સોંદરવા છે તેમનું મૃત્યુ થયું છે। તે 6નું ધરપકડ કરવામાં આવેલી છે અને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।
સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી. શહેરમાં ખંડણી, મારામારી અને ધાકધમકીના અનેક ગુનાઓમાં સંડોવાયેલી બહુચર્ચિત શિવા ઝાલા ગેંગના વધુ એક વોન્ટેડ આરોપી સોહેલ ઉર્ફે સોહેલ ઘડિયાળીની ધરપકડ કરાઈ છે. ઉધના વિસ્તારમાં ફ્રૂટ વેપારી પાસેથી ખંડણી ઉઘરાવવાના કેસમાં તે લાંબા સમયથી ફરાર હતો. ગુપ્ત બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે સલાબતપુરા વિસ્તારમાં ટ્રેપ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો. પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે અને ગેંગની અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે તપાસ હાથ ધરી છે. અગાઉ પકડાયેલા શિવરાજ ઝાલા અને તેમના સહતોમતદારો આરોપીઓ અગાઉ પકડાઈ ગયેલા હતા અને એ કેસની અંદર સોહેલ ઉર્ફે સોહેલ ઘડિયાળી નાઓની માહિતી મળતા આરોપીને પકડી પાડેલ છે અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ આરોપીએ ખટોદરા પોલીસ સ્ટેશનની અંદર હત્યાની કોશિશમાં અગાઉ પકડાઈ ગયેલ છે અને સલાબતપુરા વિસ્તારની અંદર એની ગુનાહિત પ્રવૃત્તિઓ છે. આરોપીને પકડી અને ઉધના પોલીસને સોંપવામાં આવેલ છે. આજે ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા 4 જાહેરાતોની યોજાશે પરીક્ષા. એકાઉન્ટ ઓફિસર ગુજરાત વહીવટી સેવાની યોજાશે પરીક્ષા. આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ફોરેસ્ટની પરીક્ષાનું આયોજન. પ્રિલિમ પરીક્ષાનું સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી આયોજન કરાયું છે. પરીક્ષામાં 75,487 ઉમેદવારો ભાગ લેશે. 268 જગ્યાઓ માટે ઉમેદવારો પરીક્ષા આપશે. 19 જિલ્લાના 323 સેન્ટરો પર પરીક્ષા યોજાશે. દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ અને નિયમોમાં ફેરફાર કરાયો છે. 826 દિવ્યાંગ ઉમેદવારો પરીક્ષા આપશે. દિવ્યાંગોને ખાસ સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે. દિવ્યાંગ ઉમેદવાર માટે લિફ્ટ, ભોંયતળિયાની બેઠક, વ્હીલચેર જેવી સુવિધાઓ. અમદાવાદના 57 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે. અમદાવાદમાં 13,298 ઉમેદવાર પરીક્ષા આપવાના છે. રાજ્યભરમાંથી 75,000 જેટલા ઉમેદવારો જે છે તે આ પરીક્ષા આપવાના છે અને 11 વાગ્યાથી આ પરીક્ષા શરૂ થવાની છે ને પહેલાં પ્રવેશ જે છે તે વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યો છે. આપણી સાથે ઉમેદવાર છે અને તેમની પાસેથી જાણીશું. જયમીન છે, જયમીન પ્રજાપતિ. જયમીન, શું આ જીપીએસસીની આજે એક્ઝામ છે ક્લાસ 1-2ની અને કેવી તૈયારી છે, કેટલી જગ્યાઓ છે અને કેટલી ઉમેદવારો જે છે તે નોંધાયેલા? રાજ્યભરની અંદરથી 215 જગ્યા માટે 75,000થી વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષાની અંદર આજે હાજર રહેવાના છે. ઓક્ટોબરની અંદર આ પરીક્ષાની જ મેન્સ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ જે છે લેવાના છે. આ પરીક્ષાની અંદર અન્ય પરીક્ષાઓ પણ સાથે જોડાયેલી છે. જીપીએસસી 1-2ની સાથે એકાઉન્ટ ઓફિસર અને આરએફઓ એસીએફની જે પ્રિલિમ પરીક્ષા જે છે એનું પણ આની સાથે આયોજન થવા જઈ રહ્યું છે. કોમ્પિટિશન ટફ હોય છે પણ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સંખ્યા વધારવામાં આવી છે અને વધારે નંબર ઓફ સીટ્સ આવી છે, તો આશા છે કે થઈ જશે આ વખતે. એક્ઝામને લઈને લાઈક નોર્મલ તૈયારી મેં કરી છે. અમારો ફર્સ્ટ ટાઈમ અટેમ્પ છે તો હું થોડોક નર્વસ છું, બટ લેટ બી કોન્ફિડન્ટ. આપણે ટ્રાય તો કરીએ, આપણે આપણું બેસ્ટ આપીશું. આપણે 240 જેટલા ઉમેદવારો અહીંયા પરીક્ષા આપવાના છે. ઉમેદવારોને મોબાઈલ કે સેલ્યુલર ફોન કે કેલ્ક્યુલેટર કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જે છે લઈ જવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે અને એવા જ અલગ અલગ જે નિયમો જે છે તે આ જે પરીક્ષા પારદર્શિતા રહે પરીક્ષામાં અને તેને લઈને તમામ પ્રકારના નિયમોનું પાલન થાય તે વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે અને 11થી આ પરીક્ષા સવારે 11 વાગ્યાથી શરૂ થવાની છે અને તે પહેલાં ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કેમેરામેન ખેંગા